હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ અને હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. અને ત્યાં જો આપણે ઘરનું કામ કરીને નવરા થયા ને ત્યાં તો મમ્મીનો ફોન આવી ગયો. એ કે હાલો હવે અહીંયા કે મોટી બાઈઓ છે ને તો વહેલા બધું પૂરું કરી નાખે છે. એટલે આપણે જો હેર વોશ કરવાના હતા તો એ નથી કર્યા. આપણે જો નાઈન ડ્રેસ પહેરી લીધો છે અને આજ મારે છે ને સાડી પહેરવાની ઈચ્છા હતી, પણ આપણે કાંઈ સાડી પહેરી નથી, હેર વોશ નહોતા કર્યા એટલે. અને હાલો આપણે ફટાફટ જઈએ હવે ગોરમાએ પગે લાગવા. આજ પૂનમ હતી ને તો આપણે જો બીજા ગોરમાએ જવાનું હતું અને ત્યાં જો ગુલ્ફી ખવડાવવાની હતી ને તો આપણે 2 બોક્સ લઈ લીધા હતા. ઘટશે ને તો પછી પાછા બીજી લઈ આવશું. અને અહીંયા બાઈઓ જો કાંક કરતા હતા, એ શું કરતા હોય ને એ તો મને નથી એટલી બધી ખબર, પણ અહીંયા જો પવન મસ્ત આવતો હતો ને બહુ મોટો ખુલ્લો પટ હતો ને તો મજા એટલી આવતી હતી ને બાઈઓ ઓછી હતી. અને પછી આંબૂળો કરવાની વારી આવી તો આપણે જો લાઈનમાં બેસી ગયા. મને આવું બહુ ગમે, પણ આપણે કાંઈ નવરાઈ હોય નહીં એવી. અને પછી તો જો બાઈઓ છાશ પહેરવતી હતી અને પછી જો એક માખણ કાઢતું હતું અને એવું બધું કરતા હતા અને બહુ જ મજા આવતી હતી. ત્યાં આ બાઈઓ કે સોનું મારો વિડીયો લઈ લે, મારો પગ દુખે ને એટલે હું ઊભી ન થાય શકું, એટલે બેઠા બેઠા જો બાઈઓ છાશ પહેરવતા હતા. અને પછી આ બાજુ બા કહે કે અમારો વિડીયો લઈ લેજો, તો બાએ છાશ પહેરવતા હતા. બધા અલગ અલગ નોખી રીતે છાશ પહેરવતા હતા. અને ત્યાં ઘરે આવીને જો આપણે જમવાનું રેડી થઈ ગયું હતું ને આપણે જો જમવા માટે બેસી ગયા હતા. અને પછી જો ડબ્બામાં લોટ હાવ થઈ રહે ને તઈ મને દળું દળવાનું સાંભળે. મેં કીધું લાવો દળી નાખું, તઈ સાંજે રોટલા ખાવા ભેગા થાવું આપણે. આજ રોંઢાના નાસ્તામાં તૈયાર પાણીપુરી લઈ લીધી હતી અને આપણે જો પાણીપુરીનો નાસ્તો કરી લઈએ. અને આ બાજુ જો મમ્મીએ મસ્તીના ધૂપ દીવા કરી નાખ્યા હતા અને આરતી વતન કરી નાખી હતી. અને જો અહીંયા લક્ષ્મીનારાયણની પૂજા વતન કરી નાખી હતી. અને આપણે જો આજ જમવામાં ખીર વતન બનાવી હતી, કેમ કે આજ પૂનમ હતી કે નહીં. તમે બધા પણ દર્શન કરી લેજો અને આજ કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખતા જજો. અને ત્યાં જો આપણે વતન જમવા માટે બેસી ગયા હતા અને હાલો જમી લઈએ. અને મસ્તીનું જો આપણે જમી વતન લીધું હતું. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં.